ચાલકો માટે રાહતના સમાચાર। દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ઘટાડો। નારાયણ એનર્જી ભાવમાં કર્યું છે ઘટાડો। આજથી લાગુ થશે નવો ભાવ દર। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા નિર્ણય કર્યો છે। પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલના ₹3નો ઘટાડો। કંપનીએ તેના 7000થી વધુ પંપ પર નવા ભાવ લાગુ કર્યા। સરકારી કંપનીઓએ હજુ સુધી નથી ઘટાડ્યા ભાવ। પશ્ચિમ એશિયામાં તણાવ ઘટતા વૈશ્વિક બજાર હવે નરમ પડ્યું છે। તેની અસર જોવા મળી રહી છે ભારતમાં। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, દેશભરમાં હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, શું કહેશો? તમને જણાવી દઉં કે દર 1 તારીખે દેશમાં અલગ અલગ ફેરફાર થતા છે। તેના મુદ્દે હાલમાં જે ઈરાન અને અમેરિકામાં જે યુદ્ધની સમાપ્તિ થઈ ગઈ છે અને સમાધાનની પ્રક્રિયા ચાલુ છે, તે વચ્ચે પ્રાઇવેટ કંપની નાયરાએ થોડા સમય અગાઉ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કર્યો હતો। જે ફરક ક્યાં છે એટલે પેટ્રોલ 5 સસ્તું થયું છે આજથી અને ડીઝલ 3 સસ્તું થયું છે। ફક્ત નાયરાની વાત છે, નાયરા કંપનીની। એ છેલ્લા 2 વર્ષમાં એવી પહેલી કંપની છે પ્રાઇવેટ કંપની જેને પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડ્યો છે। તો તમને બતાવી દઈએ કે દર કેટેગરી અનેક ફેરફાર થતા હોય છે। એ ફેરફારમાં તમને જણાવી દઉં કે આજથી કોમર્શિયલ ગેસ સસ્તો થયો છે, ₹180 સસ્તો થયો છે। જેથી હવે બજારમાં જે પેલા કોમર્શિયલ ગેસ 2900ની આજુબાજુ હતો, 29 સુધી 3000 જેવો હતો, તેનાથી ₹180નો ઘટાડો થયો છે। આ 14 કિલો ગેસનો ભાવ નથી, પરંતુ જે 19.2 કિલો કોમર્શિયલ ગેસ છે એનો ભાવ ઘટ્યો છે। તો તમે જણાવી દો કે બીજી મહત્વની એક વાત છે કે ડીઝલની વેચાણની મર્યાદા હટાવાઈ છે। તમે જણાવી દઈએ કે સરકારે જે ઈરાન અને અમેરિકા યુદ્ધ થયું તેમાં ફક્ત 200 લીટર પેટ્રોલ ડીઝલની મર્યાદામાં પેટ્રોલ પંપે એક વાહનમાં ડીઝલ ભરવાની સત્તાવાર જાહેરાત કરી હતી 11 જૂને, પરંતુ 29 જૂનના રોજ જે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને જેના કારણે બજારમાં પેટ્રોલ ક્રૂડ ઓઇલ સસ્તું થઈ ગયું છે અને એની આવક પણ વધી ગઈ છે। તેથી આથી જે 200 લીટરની જે વેચાણ મર્યાદા હતી તે પણ હટાવી દેવા છે। પાસપોર્ટ બનાવવા મોંઘો થયો છે, પાસપોર્ટમાં 1000થી 2000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે। તદુપરાંત ટ્રેન ટિકિટની વાત કરીએ, ટ્રેન ટિકિટમાં જો હવે તમે વગર ટિકિટ પકડાવશો તો પેલા ₹250 ની જગ્યાએ 500 કરી દેવામાં આવ્યો છે। તદુપરાંત આધાર કાર્ડમાં તમે ફ્રી અપડેટ કરી શકશો। એ સારા સમાચાર છે દેશની પ્રજા માટે। 1 જુલાઈથી આધાર કાર્ડમાં ઈમેલ એડ્રેસ અપડેટ કરવા તો પહેલા ₹75 ફી હતી, તે હટાવી દેવામાં આવી છે અને ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવી છે। અને સૌથી બીજા એ છે કે જે રહીશ વર્ગ છે એ જે આખી દેશની અંદર કારમાં ભાવ વધારો થયો છે। તમામ પ્રકારની કારમાં 2 થી 1.5% સુધી વધારો થયો છે। કિયા કંપનીએ 2% વધારો કર્યો છે અને ટાટા મોટર્સે પોતાની કિંમતમાં 1.5% વધારો કર્યો છે। એ જે માલાતું જ લોકો છે તેમને આ ભાવ વધારો માનવો પડે, કારણ કે સામાન્ય માણસ લોકો કાર ખરીદી શકતા નથી, પરંતુ જે ઉચ્ચ મધ્યમ વર્ગ છે અને જે પૈસાદાર વર્ગ છે તેમને 1.5 થી 2%નો વધારો આજથી આપવામાં પડશે। આજની 1 જુલાઈનો આજની અપડેટ છે। બરખા જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આપને જણાવી દઈએ કે આજથી નાયરાએ પેટ્રોલના ભાવ ₹5 અને ડીઝલના ₹3 ઘટાડ્યા છે। સાથે આજથી કોમર્શિયલ સિલિન્ડર પણ સસ્તો થયો છે। સાથે કહી શકાય કે મોટા ફેરફાર જુલાઈની શરૂઆતમાં જોવા મળી શકે છે।